સરકારી જમીન પર દબાણો કરનારની હવે ખેર નહીં। સુરતમાં સરકારી જમીન પર દબાણ કરનાર સામે કાર્યવાહી। કતારગામ, અડાજણ સહિતના વિસ્તારોમાં દબાણો પર બુલડોઝર। દબાણ પરના ઓટો ગેરેજ, કરિયાણાની દુકાનોને પ્રશાસને તોડી પાડી। જિલ્લા કલેક્ટરના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। તો સરકારી જમીન પર જે દબાણો કર્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે। ઓટો ગેરેજ, કરિયાણાની દુકાનોને પ્રશાસને તોડી પાડી। पहला नोटिस आपवामां आवी हती अने त्यारबाद प्रशासन द्वारा बुलडोजर फेरववामां आव्युं। कतारगाम, अडाजण सहितना विस्तारोमां दबाणो पर बुलडोजर फेरवी देवामां आव्युं। कतारगाम विस्तारमां सिंगणपुर खाते सर्वे नंबर 40 पैकी 2 अंदाजे 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું। જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજિત 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર, યુએલસી પાછળ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે।